પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આણંદ ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો સમાપન કાર્યક્રમ યોજાયો। નાગરિકો પોતાની જવાબદારી સમજી ટ્રાફિકના નિયમ પાળે તે ખૂબ જ જરૂરી બન્યું છે તેવું જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું। વાહન ચલાવતી વખતે હેલ્મેટ, સીટ બેલ્ટનો ઉપયોગ કરો અને મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળો તેવું જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નાગરિકોને કહેવામાં આવ્યું। આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરી અને જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલની વિશેષ ઉપસ્થિતિમાં સડક સુરક્ષા જીવન રક્ષા સૂત્ર અંતર્ગત યોજાયેલ માર્ગ સલામતી માસ 2024નો સમાપન કાર્યક્રમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે DN હાઈસ્કૂલ આણંદ ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર પ્રવીણભાઈ ચૌધરીએ વિવિધ માર્ગ સલામતીની બાબતોનું ધ્યાન રાખીને આપણે જ માર્ગ અકસ્માતોને ઘટાડી શકીએ છીએ તેમ જણાવ્યું હતું। નાગરિકો દ્વારા પોતાની જવાબદારી સમજીને ટ્રાફિકના નિયમોનું પાલન માર્ગ સલામતી માટે અનિવાર્ય છે તેમ જણાવી તંત્ર દ્વારા જિલ્લામાં માર્ગ સલામતી અંગે કરવામાં આવેલા નિર્ણયો અને કામગીરી વિશે જણાવ્યું હતું। વધુમાં કલેક્ટરે 18 વર્ષથી ઓછી વયના નાગરિકોને વાહન નહીં ચલાવવા તેમજ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિએ લાયસન્સ વિના વાહન ન હંકારવા, હેડફોન કે ઇયરબડ પહેરીને વાહન ન ચલાવવા સહિત હેલ્મેટ પહેરી અને સીટ બેલ્ટ બાંધીને માર્ગની ડાબી બાજુએ જ વાહન હંકારવા સહિતની બાબતો ઉપર ધ્યાન રાખવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર બંસલે જણાવ્યું હતું કે અકસ્માતોમાં ભોગ બનનાર વ્યક્તિઓમાં મહત્તમ સંખ્યા 18 થી 35 વર્ષની વય જૂથમાં આવતા લોકોની છે। મોટાભાગના અકસ્માત હેલ્મેટ કે સીટ બેલ્ટના ઉપયોગ વિના વાહન હંકારવાથી થાય છે તેમ જણાવી તેમણે વાહન ચલાવતી વખતે ફોનનો ઉપયોગ કરવાથી અકસ્માતનો અવકાશ વધી જાય છે તેમ જણાવ્યું હતું। તેથી ચાલુ વાહને ફોનનો ઉપયોગ ટાળીએ અને અન્યને પણ ચાલુ વાહને ફોનનો ઉપયોગ કરતા રોકીએ તેમજ વાહન ચલાવતી વખતે હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરીએ તો આપણે અકસ્માતોની વધતી સંખ્યા પર અંકુશ લાવી શકીએ તેમ તેમણે જણાવ્યું હતું। સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ આ તકે વિદ્યાર્થીઓને માર્ગ સલામતીના નિયમોનું પાલન ન થવાના કારણે સર્જાતા અકસ્માતો અંગે જાણકારી આપી હતી। માર્ગ પર ક્યાંક અકસ્માત થયો હોય તેમ દેખાય તો અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને પ્રથમ 1 કલાક દરમિયાન તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાથી જાનહાનિ ટાળી શકાય છે। તેમણે જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ વિભાગ અને ARTO કચેરી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલા માર્ગ સલામતી જાગૃતિ અંગે કરવામાં આવેલી વિવિધ કાર્યવાહી વિશે સૌને માહિતગાર કર્યા હતા। આ પ્રસંગે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક પંચાલ, ચરોતર એજ્યુકેશન સોસાયટીના મંત્રી KD પટેલ અને DN હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। છેલ્લા 1 મહિનાથી રોડ સેફટી મંથની ઉજવણી આણંદ જિલ્લામાં અને આમ તો સમગ્ર કન્ટ્રીમાં થઈ રહી છે અને આણંદ જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં RTO અને પોલીસ વિભાગના સંકલનથી જુદા જુદા કાર્યક્રમો અને કોલેજો, વિદ્યાલયોમાં કરવામાં આવ્યા છે। રોડ સેફટી બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે। આપણે જાણીએ છીએ કે ઇન્ડિયામાં રોડ સેફટીના લીધે અને રોડ એક્સિડન્ટ્સની સંખ્યા બહુ વધારે છે અને આમાં જેટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો રોલ છે આટલું જ રોડ ઉપર ચાલતા વાહનનો જે રેકલેસ ડ્રાઇવિંગ અને પેડેસ્ટ્રિયન્સનો પણ આટલું જ રોલ છે અને આના અંતર્ગત આજે જે આખા 1 મહિનાનો જે મંથની ઉજવણી થઈ છે રોડ સેફટી મંથની, આજનો સમાપન कार्यक्रम આજે અહીંયા DN हाईस्कूल में योजવામાં આવ્યું છે। आज DN हाईस्कूल में ट्रैफिक अवेयरनेस का ये प्रोग्राम रखा गया है जिसके मार्फत लोगों को ट्रैफिक रूल्स की समझ की जाएगी और वो ट्रैफिक नियमों का ज़्यादा से ज़्यादा पालन करें इस बारे में उनको समझ की जाएगी। और आमतौर पे देखा जाता है कि ट्रैफिक के जो नियम हैं उनका जो डे टू डे बेसिस पे जो लोग वायलेशन करते हैं और हल्के में लेते हैं, इसकी वजह से कई बार बहुत बड़ा अकस्मात भी हो जाता है। और इस तरह का वायलेशंस ना हो और ट्रैफिक के जो वायलेशंस करने वाले हैं ये कोई क्रिमिनल नहीं होते, ये आम नागरिक ही होते हैं जो कि उन रूल्स को कड़काई से पालन नहीं करते हैं। तो ट्रैफिक नियमन का कड़काई से पालन हो और लोगों में इसकी समझ आए, इस हेतु से आज का ये प्रोग्राम रखा गया है। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।